સુઈગામ ખાતે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે ગૌભક્તો અને ગૌરક્ષકો દ્વારા વિશાળ સંખ્યામાં એકત્રિત થઈ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ગૌભક્તોએ ગૌહત્યા સંપૂર્ણ બંધ કરવા તેમજ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે સુઈગામ પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરી હતી। કાર્યક્રમ દરમિયાન ગૌરક્ષા અને ગૌ સન્માનના સૂત્રોચ્ચાર સાથે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો। ગૌભક્તોનું કહેવું છે કે ગૌમાતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક છે, તેથી તેને રાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ સન્માન મળવું જોઈએ। સાથે જ સમગ્ર દેશમાં ગૌહત્યા પર કડક પ્રતિબંધ લાદવાની પણ માંગ કરવામાં આવી। આજે ભારતની અંદર જ્યારે લાખો ગાયો કપાઈ રહી છે તો સરકારને એક જ વિનંતી કે ગૌ હત્યા બંધ થાય અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે। અત્યારે ગાય રાષ્ટ્રમાતા થાય તો દેશની અંદર દરેક વ્યક્તિને સદવિચાર આવે, સારા જીવન જીવી શકે। ગાય રાષ્ટ્રમાતા છે। અત્યારે ગૌનું ખૂબ જ પ્રમાણમાં કચરો ગાય ખાય છે, રોડ ઉપર રસ્તા ઉપર ગાયો રજળી રહી છે। તે ખૂબ જ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ માટે એક જ દુઃખદ વાત છે। દરેક સરકારને વિનંતી કે ગાયને રાષ્ટ્રમાતા તરત જાહેર કરે અને હિન્દુ ધર્મ સનાતન ધર્મનો જય થાય। જય ગૌ માતા, જય ગોપાલ, જય ગૌ માતા। આજે સુઈગામ તાલુકાના સમગ્ર ગૌ પ્રેમીઓ ભેગા થઈ અને માનનીય પ્રાંતશ્રી મારફત રાજ્યપાલ, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગૌ માતા એ આપણા સનાતન ધર્મની માતા છે અને ગૌ માતાને અને ગૌવંશને સન્માન મળે અને રાષ્ટ્ર માતાનું એને બિરુદ મળે એટલા માટે કરી અને આજે આ બધા એકઠા થયા છે આવેદનપત્રો આપવા માટે। સંસ્કૃતિ જો બચાવવી હશે અને સ્વાસ્થ્ય જો બચાવવું હશે તો ગાય માતાને રાષ્ટ્રની અંદર ગૌ માતાનું સન્માનજનક સ્થાન આપવું એ મસાલી સરપંચ। હવે ગૌ માતા માટે જે આપણે અત્યારે ભેગા થયા છીએ એ એક જ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ગૌ માતાનું ગૌ હત્યા બંધ કરવા માટે ભેગા થયા છીએ। તો તાત્કાલિક આ બધાને આપી અને વડાપ્રધાન સુધી, રાષ્ટ્રપતિ સુધી અને મુખ્યમંત્રી સુધી અને રાજ્યપાલ સુધી આવેદનપત્ર